રાજા દિલીપે ગંગાજીને માટે પોતાનું શરીર છોડી દીધું. અત્યંત મહેનતથી મેળવેલા ગંગાજળને છોડી દઈ છે. કૂવાનું પાણી પીએ છે તે મૂર્ખ છે. અહીં ભગીરથના મનમાં એવો વિચાર થયો કે પિતાને ગયે ઘણા દિવસ થયા, પણ હજુ પિતા આવ્યા નહીં. કાકુસ્તના માતા સુત રહું, દિનહારા નીતિ બહુ કહેવું. કહી સબ પૂર્વ કથા સુત પાઈ, દિન શશીષ ચલેવું વન માઈ. તેને કાકુસ્ત નામે પુત્ર થયો. તે પુત્રને રાજ્ય સોંપી અનેક પ્રકારની નીતિ કહી. કેવો પુત્ર? કાકુક્ષ નામ. પછી પુત્રને પૂર્વજનોની સર્વ કથા કહી આશીર્વાદ દઈ રાજા વનમાં જવા ચાલી નીકળ્યા. એક સતનગર સગુણ ભય પાયે, અતિની બંધન રૂપ આયે. દેખી ભગીરથ મન યતિ ભાવા, સુરસહી હેતુ તપહી મન લાવા. રાજા જ્યારે નગરમાંથી નીકળ્યો હતો ત્યારે તેને સારા સુગન મળ્યા. તે એક ગાઢ વનમાં ગયો. વનને જોતાં ભગીરથનું મન અત્યંત પ્રસન્ન થયું. ત્યાં તેને ગંગાજીને અર્થે તપમાં મન લગાડ્યું. એક ચરણ દોઉં ભૂજા ઉઠાય, રવિ સમ્મુખ સીત વહી મન લાય. વર્ષ બીજે ઈદિતિ ભાતી, સાતન જાનહી દિન અરુ રાતી. તે એક પગ તથા બે ભુજા ઊંચી રાખી સૂર્ય સામે દ્રષ્ટિ રાખી તપ કરવા લાગ્યો. આ પ્રમાણે 1000 વર્ષ વીતી ગયા. ત્યાં એકાંત ચિત્તથી ધ્યાન કરતો હતો કે દિવસ તથા રાત્રિ વીતી જતા હતા તેને તે જાણતો પણ નહીં. દેખી ઉગ્ર તપ વિધિ ચલ આયે, બોલે નૃપ સન વચન સુહાયે. સાહુનું પશુલે વરદાના, બોલે નૃપ કરી અજય પ્રમાણા. ગોમા ગોશો જાનત અહો, મોશન માગત પ્રભુ કિમી કહો. આ રીતે કઠણ તપસ્યાને જોઈ બ્રહ્મા તેની પાસે આવ્યા તથા રાજા પાસે આવી